આજે આપણે બનાવીશું ફૂલકોબીનું શાક. તો ફૂલકોબીનું શાક બનાવવા માટે આપણે ફૂલકોબીને સુધારી લીધી છે. કોબીને આપણે 2 થી 3 મિનિટ ગરમ પાણીમાં ઉકાળી લેશું. તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે, ગરમ પાણી મૂકી લીધું છે, તેમાં આપણે કોબી નાખી દઈશું. તો એ રીતે આપણે 5 મિનિટ સળવા દઈશું કોબીને ગરમ પાણીમાં જ. કોબીને આપણે ગરમ પાણીમાં આ રીતે આપણે 2 થી 5 મિનિટ રાખી દીધી છે. હવે ગેસને બંધ કરી લેશું અને કોબીને કાઢી લેશું. તો આપણે બટેટાને ધોઈને સુધારી લીધા છે અને આપણે કોબી તૈયાર કરી લીધી છે. હવે શાકને વઘારી લેશું. તો આપણે તેલ મૂકી લીધું છે. હવે આપણે રાઈને નાખી લઈશું, જીરું નાખીશું, લીમડાના પાન નાખીશું, તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હિંગ નાખી લેશું. હવે બટેટાને આપણે નાખી દઈશું. આપણે હળદર 1 ચમચી નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણે હળદરને 1 ચમચી નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. કોબી પણ આપણે હવે નાખી દઈશું. ધીમા ગેસ ઉપર આપણે શાકને 5 મિનિટ ચડવા દઈશું. તો આપણું શાક સડી ગયું છે. લસણવાળી ચટણી નાખી દઈશું. તો આપણે લસણવાળી ચટણી નાખી લીધી છે. આપણે અડધો ગ્લાસ પાણીનું નાખીને આપણે 2 સીટી વગાડી લઈશું. આપણે પાણી નાખી દીધું છે. 2 સીટી વગાડી લેશું. ત્યાર પછી ગેસને બંધ કરી દેશું. તો આપણે 2 સીટી વાગી ગઈ છે. ગેસને બંધ કરી દેશું. તો આપણે ફૂલકોબી બટેટાનું શાક, રોટલી ને છાશ તો આ રીતે આપણે જમવાનું તૈયાર.